तो हेलो गाइस, फरी एक बार आजना व्लॉग में आप सबनु हार्दिक स्वागत है। અને હું અત્યારે આવ્યો છું મારા ખેતરમાં અને મારી ખેતરમાં અત્યારે મારી ગલકીની ખેતી છે જે તમે ખબર છે તમને। અને આજે એના થયા છે મેક્સિમમ 35 થી 37 દિવસ। 37 દિવસની અંદર મિત્રો આપણી ગલકીની અંદર ફૂલ ચાલુ થઈ ગયું છે। તમે જોઈ શકો છો ફૂલ ચાલુ થઈ ગયું છે, એની અંદર ફળ આવવાનું ચાલુ થઈ ગયું। જો તે દિવસે તો એકમાં હતું પણ અત્યારે તો દરેકમાં ચાલુ થઈ ગયા છે ફૂલ ને ફળ બે। અને આ છે અમારો 37 દિવસનો પાક આખા ખેતરમાં। આની અંદર અમુક થોડી થોડી ઈયળ આવી છે, લીલી ગ્રીન ઈયળ છે, થોડી જીવાત। એના માટે અમુક સુવિધા કરીશું આપણે। એના માટે દવા બનાવીશું કાલ પરમ દિવસ, અને દવા બનાવીને પછી એનો છંટકાવ કરીશું। અને જે દવા આપણે બનાવીશું ગૌમૂત્ર એના અંદર ગાયનું ગોબર નાખીશું અને એના પાણીની અંદર બનાવીશું આપણે ઓર્ગેનિક રીતે। અને પછી આમની અંદર આપણે સ્પ્રે કરીશું એનો। ઈયળો પડી છે પણ કંઈ એટલી બધી નહીં પડી, કોઈ જગ્યાએ તમને જોવા મળી રહે, બહુ એટલી બધી એ છે નહીં। એટલે આપણે બીજું કંઈ અંદર નાખવાનું છે અત્યારે આપણે ઓર્ગેનિકથી જ કરવાનું છે, બને ત્યાં સુધી ઓર્ગેનિક જ તે। કોઈ બીજું ખાતર યુઝ નહીં કરવાનું, કોઈ દવા એવી યુઝ નહીં કરવાની, અને ઓર્ગેનિક રીતે જ આપણે ખેતી આપણો આ ઉપયોગ કરવાનો છે। જોઈએ આની અંદર દોરીઓ લગાવી દો, પેલું શું કે ઉત્તર મારવાનું, ઉત્તરથી વેલા ઉપર ચડાવવાના। એક બે બાકી છે ચા, અને આ બાજુ તૈયાર થઈ ગયા બધા, આ બાજુ તૈયાર થઈ ગયા। આ ઘાસ એ વચ્ચે છે, સાઈડમાં નહીં। એટલે જો આ જગ્યાથી ઘાસ લઈ લીધેલું છે, અને આ વચ્ચે છે એને લઈ લેવાનું બેસવા માટે। આનો ઉપયોગ થઈ જશે, પછી સાફ થઈ જશે આખું કમ્પ્લેટ। ઉત્તર અમારા ગામડાની એક કહેવત છે, વાડ વગર વેલો ના ચડે, એ આના આવી કહેવાય। જો અહીંયાથી આમ ઉપર ચડાય ને તો જ વેલો ચડે। પણ અમુક 25% વેલા છે ને આ ભાઈ તોડ્યા છે। અને આની અંદર અમે કરી છે અમુક પેલા એના માટે કાકડી, ખાલી પોતા માટે યુઝ કરવા માટે, અને અમુક કાકડી રોપી છે। અને કાકડીના બિયા હું ખાતર ચોકડીથી લાવ્યો હતો, ત્યાં સેમ્પલ મળે છે નાના નાના, દરેક વસ્તુના સેમ્પલ મળી રહે। એ સેમ્પલ લાવીને અહીંયા રોપ્યા છે, અહીંયા ઉગી છે। પેલી બાજુ ઉગવાની બાકી છે, હજુ કાલે પરમ દિવસે જ રોપી છે, પણ અહીંયા ઉગેલી હતી, કદાચ બતાવી દઉં હોય તો। કાકડી રોપી છે અંદર, યાદ નહીં યાર કઈ બાજુ રોપેલી છે, ઉગશે પછી ખબર પડશે કે આ બાજુ રોપી છે કે આ બાજુ રોપી છે, તો પછી ઉગત પછી બતાવીએ આપણે, અત્યારે નહીં બતાવીએ। ચલો